એમાં કહ્યું સમાંતર પ્લેટ કેપેસિટરની ત્રિજ્યા 1 મીટરની છે. અહીંયા સમજીએ કે કેપેસિટરની પ્લેટ છે એની ત્રિજ્યા 1 મીટરની આપી છે અને એમાં કેપેસિટન્સ 1 નેનો ફેરેડે છે. એટલે અહીંયા હું સમજાવું છું. જે કેપેસિટરની પ્લેટની ત્રિજ્યા છે જેને r ડેશ ગણું છું એ 1 મીટર છે. કેપેસિટન્સ 1 નેનો ફેરેડે છે એટલે 10⁻9 ફેરેડે લખું છું. t બરાબર 0 સમયે રેઝિસ્ટન્સ 1 ઓહમ છે, 1 મેગા ઓહમ છે, તો r બરાબર 10⁶ ઓહમ લખું છું. સાથે કહ્યું છે કે વોલ્ટેજ 2 વોલ્ટની બેટરી સાથે કનેક્ટ કરેલો છે. v બરાબર 2 વોલ્ટની બેટરી કનેક્ટ કરી છે. હવે p પાસે ચુંબકીય ક્ષેત્ર ગણવું છે o થી p. એનું જે અંતર છે એને સ્મોલ r લખી દઉં છું. તો સ્મોલ r બરાબર 0.5 મીટર અંતર છે. ત્યાં ચુંબકીય ક્ષેત્ર ગણવું છે. q નું સૂત્ર આપ્યું છે તો q બરાબર લખીએ છીએ cv1 - e t/τ. ટાઉ ના બદલે rc લખ્યું છે તો આપણે પણ અહીંયા rc લખી દઈએ છીએ. આ સ્ટેપ આપેલું છે. ટાઉ સમય અચળાંક છે જે rc છે એની વેલ્યુ. આ સ્ટેપ આપણને બતાવ્યું છે. p પાસે ચુંબકીય ક્ષેત્ર ફાઇન્ડ કરવાનું કહ્યું છે. હવે જો અહીંયા સમજ રાખીએ આટલું રિલેશન તમારી સામે મૂકવું હોય તો હું આકૃતિને રીતે તમને ડ્રો કરાવું છું. ઓકે, અહીંયા ધ્યાન આપે. આકૃતિ અહીંયા ડ્રો કરીને સમજાવવાનો ટ્રાય કરું છું. તો એ પ્રમાણે જો એક કેપેસિટર આ રીતે 2 પ્લેટ છે, એની સાથે એક રેઝિસ્ટન્સ, એક બેટરી આ કનેક્ટ કરવામાં આવી છે. અને અહીંયા જે આ મિડલ પોઈન્ટ છે તો પ્લેટ આ રીતની હશે, વર્તુળાકાર હશે. અહીંયા પણ નીચે વર્તુળાકાર પ્લેટ હશે. આની જે ત્રિજ્યા હશે કેપિટલ R ડેશ જેટલી હશે. સમજ રાખજો. હવે અહીંયાથી 0.5 એટલે કે સ્મોલ r અંતરે એ 0.5 મીટર છે. આ પોઈન્ટ પર મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવું છે. મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવું છે એ કોમન પ્રોસેસ પહેલા સમજીએ કઈ યુઝ થશે. તો એમ્પિયર મેક્સવેલ લૂપ નો નિયમ કયો હતો? B × 2πr. B × 2πr is equal to μ0 IC plus ID હતો. IC plus ID. પણ કેપેસિટરની અંદર જોવા જાવ તો IC પસાર નહીં થાય. IC 0 હશે. તો કયું રિલેશન આવે? 0 × ID થશે. હવે ID ની કિંમત કેટલી છે તો એ લખી દઉં. તો B × 2πr. B × 2πr is equal to μ0 ID ની કિંમત થશે ε0 d phi e/dt. તમને આ યાદ હોય તો આગળ કામ ઈઝી થઈ જાય. તો આમાં જો μ0 ε0 આ બધું ખબર છે, ફ્લક્સ ખબર નથી. તો ફ્લક્સ ચેક કરીએ. તો phi બરાબર કયું રિલેશન આવે? phi e is equal to e × a થાય. હવે અહીંયા સમજવા છે એ કોનો થશે? એ એરિયા કોનો થશે? તો ફ્લક્સ આવ્યું છે. અને ફ્લક્સ શું હોય? જ્યાં તમે ગાઉસિયન લૂપ ધારો એનો એરિયા આવે. ધેટ મીન્સ ગાઉસિયન લૂપ તો આપણે જે તે પોઈન્ટ પર ફિલ્ડ શોધવું છે એ તે પોઈન્ટ નો આવે. તો અહીંયા કેટલું આવે? સ્મોલ r આવશે. ધેટ મીન્સ અહીંયા ધ્યાન રાખીએ તો e × pi × સ્મોલ r² કરું છું. કેપિટલ R ના કરતા, એમાં ભૂલ થશે. કારણ કે જે તે પોઈન્ટ પર ફ્લક્સ શોધવું હોય એ પોઈન્ટ નો r આવશે. એટલા માટે pi × સ્મોલ r² કર્યું છે. નેક્સ્ટ સ્ટેપ પૂરું થઈ જાય એટલે પછી ફ્લક્સ મળી ગયું. ફ્લક્સમાં e ની કિંમત લખીશું. તો e બરાબર કેટલા લખીશું? σ/ε0 કેપેસિટરમાં. હવે σ/ε0 ધેટ મીન્સ q/a થાય ઇન્ટુ ε0. બોલો હવે એ કયો લખીશું? ચલો આ એ અલગ જ્યાં મેં સ્મોલ પાઈ r² લખ્યું. કેમ? કારણ કે ફ્લક્સ છે એ જે તે પોઈન્ટના એરિયા ગાઉસિયન પૃષ્ઠ ઉપર ડિપેન્ડ થાય. એટલા માટે મેં પાઈ r² લખ્યું. આ એરિયા કયો આવે? ટોટલ આવે. કારણ કે ફિલ્ડ કોનું છે? ફિલ્ડ ટોટલ વચ્ચેનું છે ફિલ્ડ ને. તો એટલા માટે ટોટલ એરિયા આવશે. ધેટ મીન્સ પાઈ ઇન્ટુ કેપિટલ R ડેશ² આવે. તો q/પાઈ કેપિટલ R ડેશ² ઇન્ટુ ε0 થશે. આ એક સ્ટેપ ક્લિયર થશે. હવે તમે અહીંયા q જાણો છો. q જાણો છો તો એક વસ્તુ સમજો. તમને હવે રિવર્સમાં સમજાવું છું. q ઉપરથી તમે શું શોધવાનો પહેલો ટ્રાય કરશો? e શોધવાનો ટ્રાય કરશો. એકવાર e મળી જશે એટલે e ના પરથી phi શોધવાનો ટ્રાય કરશો. ફ્લક્સ phi મળે એટલે એનું વિકલન કરીને કિંમત મૂકી દો d phi e/dt. વિકલન કરી કિંમત મૂકીએ એટલે આપણને આ રિલેશન પરથી b મળી જશે. એક પ્રોપર પ્રોસેસ છે. આટલી ધ્યાન પર હોય તો કામ ચાલી જશે. તમે લોકો સ્ક્રીનશોટ લઈ લો, પછી હું દાખલો આગળ કન્ટિન્યુ કરું છું.
પૂરું થઈ જાય એટલે મને કહેજો તો આગળ કન્ટિન્યુ કરી દઉં દાખલો. બોલો ઓકે, સ્ક્રીનશોટ લઈ લો તો જેથી પૂરું થઈ જાય. ચલો હવે હું પહેલા ફિલ્ડ થી સ્ટાર્ટ કરું છું. પહેલા ક્યુ નું ઇક્વેશન પ્રોપર લખીએ. તો CV ના આધારે તો Q બરાબર CV 1 માઇનસ e રેઝ ટુ માઇનસ t અપોન RC કિંમત મૂકતા જઈએ. ઓકે, C ની કિંમત છે, કેપેસિટન્સ છે 10 ની માઇનસ 9 અને વોલ્ટેજ છે 2. તો Q બરાબર થઈ જાય 2 ગુણ્યા 10 ની માઇનસ 9 અને 1 માઇનસ e રેઝ ટુ માઇનસ t અપોન RC. તો માઇનસ t તો એમના એમ રહેવા દેશું. ઓકે, RC અહીંયા શોધી કાઢું છું. તો RC બરાબર R ની કિંમત 10 ની માઇનસ 9 અને C 10 ની માઇનસ 6. આ પ્લસ સોરી મારી ભૂલ છે, 10 ની માઇનસ R થશે 10 ની 6 એટલે ટોટલ થઈ ગયું 10 ની માઇનસ 3 થઈ ગયું. આટલા 10 ની માઇનસ 3 RC મળ્યા છે. જે હું અહીંયા લખી દઉં નીચે 10 ની માઇનસ 3 લખું અને એ ઘાતમાં ઉપર જતા રહે તો આપણને પ્લસ 3 મળશે. That means Q is equal to અહીંયા આપણું રિલેશન રહ્યું 2 ગુણ્યા 10 ની માઇનસ 9 1 માઇનસ e રેઝ ટુ માઇનસ t ગુણ્યા 10 ની 3. આ સ્ટેપ Q નું રહેશે. Q ને સાઈડ પર રાખી દઈએ. આગળ જરૂર પડવાની છે dq upon dt ની. એમાં phi ની કિંમત મૂકીશું એટલે જો એ પહેલા શોધી લખી દો તોય ચાલશે, અધરવાઇઝ પછી જ્યારે જરૂર પડે ત્યારે ફાઇન્ડ કરો. બાકી કોઈ એનાથી વધારે ડિફરન્સ નથી. હવે જો તમારી સામે આવ્યું તો Q પછી પહેલા E ફાઇન્ડ કરો. તો અહીંયા લખું છું કેપેસિટરની બે પ્લેટ વચ્ચે E બરાબર સિગ્મા બાય એપ્સાઇલોન 0. ધેટ મીન્સ Q upon એપ્સાઇલોન 0 અને એ લખાય. એ કયો આવશે તો મેં તમને કહ્યો તો આ કે E શોધતા હોય તો ટોટલ એરિયા આવે. ટોટલ એટલે 4 પાઈ કેપિટલ R સ્ક્વેર. 4 પાઈ સોરી પાઈ કેપિટલ R સ્ક્વેર પાઈ ઇન્ટુ કેપિટલ R ડેશ સ્ક્વેર થશે. તો આપણે R ડેશ તો 1 છે, R ડેશ 1 છે એટલે એનું કેન્સલ થઈ જશે. તો વિદ્યુત ક્ષેત્ર E બરાબર કેટલા આયા? સિગ્મા બાય પાઈ એપ્સાઇલોન 0. સિગ્મા બાય પાઈ એપ્સાઇલોન 0. ઓકે, એકવાર E મળી ગયો પછી ફ્લક્સ ફાઇન્ડ કરીએ. તો સ્મોલ r અંતરે ગાઉસિયન પૃષ્ઠ પર ફ્લક્સ phi E is equal to E into pi into small r square. તો small r square થયું. E ની કિંમત લખીએ તો અહીંયા આપણી પાસે E ના બદલે લખીશું Q upon સોરી મારી ભૂલ થઈ છે, અહીંયા Q નહીં આવે, સિગ્મા નહીં આવે, Q આવશે. તો Q upon એપ્સાઇલોન 0 pi into એપ્સાઇલોન 0 pi into એપ્સાઇલોન 0. કારણ કે મેં R કેન્સલ કર્યો છે, R ની કિંમત 1 છે. જે અહીંયા સાઈડમાં નોટ કરવું હોય તો કરી શકો. R ડેશ બરાબર 1 મીટર. તો 1 મીટર મૂકશો એટલે એ નીકળી જ જવાનું છે. phi E બરાબર કેટલું આવે? pi R સ્ક્વેર ઇન્ટુ પેલા E ની કિંમત લખી upon pi એપ્સાઇલોન 0 અને સાથે લખી દઉં છું pi ઇન્ટુ સ્મોલ r સ્ક્વેર. ઓકે, સ્મોલ r કેટલા છે? 0.5 છે. 1/2 કરી શકીએ તો 1/2 કરી દઉં છું. તો pi ઇન્ટુ 1/2 નો હોલ સ્ક્વેર. તો અહીંયા રિલેશનમાં જો પાઈ પાઈ કેન્સલ થઈ છે, 4 આવશે નીચે. તો ફ્લક્સ phi બરાબર આપણું રિલેશનમાં આવ્યું Q upon 4 એપ્સાઇલોન 0. Q upon 4 એપ્સાઇલોન 0. ઓકે, તો Q ની વેલ્યુ કેટલી છે? એ આ phi મળી ગયો. હવે ID ચેક કરીએ છીએ. જો ID છે ડિસ્પ્લેસમેન્ટ કરંટ, અહીંયા આપણને જે સ્ટેપ હતું એ મુજબ જ લખું છું. ID ફાઇન્ડ કરીએ તો ડિસ્પ્લેસમેન્ટ કરંટની વાત કરું છું. તો ID નું રિલેશન કયું હતું? તો ID હવે વાસ્તવમાં લખવામાં કયું આવે છે નીચે લખી દઉં છું. B into 2 pi R. B into 2 pi R is equal to mu 0 integrate of સોરી કૌંસમાં ID અને ID ના બદલે આપણે લખીશું એપ્સાઇલોન 0 d phi E upon dt. તો સમજો અહીંયા તો હું ID ના બદલે લખું છું એપ્સાઇલોન 0 d phi E upon dt. તમે અહીંયા ડેટા મૂકતા જાઓ એક પછી એક તો ખ્યાલ આવશે. એપ્સાઇલોન 0 રાખું અને phi ના બદલે આ સ્ટેપ લખી દઉં છું. એપ્સાઇલોન 0 અને phi E
વાસ્તવમાં ડી છે આપણે ડી અપોન ડીટી માં ઓકે એક જ મિનિટ આ 4 એપ્સિલોન 0 ને બહાર કાઢી નાખું છું 4 એપ્સિલોન 0 નાખ્યા અને અહીંયા dq અપોન dt રહેશે સમજો અહીંયા થોડુંક ધ્યાન આપજો ક્લિયર શું કરું છું એ બતાવું છું એપ્સિલોન 0 એમ એમ લખ્યા phi ના બદલે d phi upon dt છે ને 4 0 બહાર કાઢી નાખ્યા અને અહીંયા phi ના બદલે q રહેશે તો dq upon dt આવી ગયો હવે તમારી સામે આટલું રિલેશન છે તો dq upon dt હવે કેલ્ક્યુલેશન કરીશું તો એના પહેલા જ તમને દેખાય છે અહીંયાથી શું થઈ જશે આ કેન્સલ થઈ જશે હવે તમે કિંમત એક પછી કરીએ તો બોલો id બરાબર કેટલા આવશે id બરાબર 1/4 રે 1/4 રહેશે ઓકે q ની વેલ્યુ કેટલી છે q ની વેલ્યુ છે 2 * 10 ની માઈનસ નીકળી જશે તો 2 * 10 ની માઈનસ 9 એ બહાર નીકળશે અને dq upon dt તો d upon dt q ના બદલે શું લખાય 1 minus e raised to minus t raised to 3 1 minus 2 minus t into 10 raised to 3 થશે આ સ્ટેપ છે ચલો ડેરિવેશન કરીએ તો એ વખતે 1 નું 0 થઈ જાય અને t નું સહગુણક કરીશું તો t નો સહગુણક -10 ની 3 છે તો એ બહાર નીકળશે તો અહીંયા આપણે id બરાબર લખીએ હવે તો id બરાબર કયું સ્ટેપ આવશે તો સમજ રાખજો id બરાબર થાય અહીંથી 2 કેન્સલ થઈ જશે એટલે 1/2 રહેશે અને ઉપર 10 ની -9 તો 10 ની -9 રહે અને અહીંયા તમે જોવા જાઓ તો 1 નું 0 થઈ જાય માઈનસ એ t નો સહગુણક કેટલો -10 ની 3 એ બહાર નીકળશે અને e raised to -t 10 ની 3 એ એમના એમ રહેશે તો id બરાબર રિલેશનમાં હવે જોવા જાવ તો આ માઈનસ માઈનસ પ્લસ થઈ ગયું 10 ની 3 આગળ આવી જાય તો id બરાબર અહીંયા રિલેશનમાં હવે કેટલું મળશે તો id બરાબર થાય 1/2 into 10 raised to -6 થશે કારણ કે આ માઈનસ માઈનસ પ્લસ થઈ જશે અને આ 10 ની 3 આગળ આવી જાય અહીંયા ગુણાય એટલે 10 ની -6 થઈ જશે અને e બેઝ -t into 10 raised to 3 રે હવે t into 10 raised to 3 છે આટલું સ્ટેપ id બરાબર જો હવે તમારો ટાઈમ છે એ ચેન્જ કરવાનો છે જો ટાઈમ t બરાબર 10 ની -3 લેવાનો છે ટાઈમ t બરાબર કેટલો લેવો છે 10 ની -3 એ સમય શોધવું છે t બરાબર 10 ની -3 સેકન્ડ તો હવે id તો સીધો મળી જશે તો id બરાબર જો તો કેટલા આવશે 1/2 થાય 10 ની -6 રહેશે અને અહીંયા 10 ની -3 લખું તો 10 ની -3 ને 10 ની +3 એ તો 1 કરી નાખશે તો e બેઝ કેટલા રહે -1 અને તમને યાદ હોવું જોઈએ e ની -1 ઘાત એટલે 0.36 થાય ના હોય તો યાદ રાખીએ કે સાઈડમાં નોટ કરી રાખું છું કે અહીંયા લખી દઉં છું e raised to -1 બરાબર 0.36 થાય યાદ રાખવા જેવું છે ઓકે તો અહીંયા હવે એક કામ કરીએ આ કિંમત મૂકતા જઈએ તો પોઈન્ટ અથવા 1/2 થશે ઉપર 10 ની -6 થઈ ગયા અને e ની કિંમત એટલે અથવા ચલો પ્રોપર વેલ્યુ લખી દઈએ તો આ 0.5 થાય 0.5 e raised to -1 એટલે 0.36 10 ની -6 આટલું સ્ટેપ રહે id બરાબર ઓકે એકવાર id મળી ગયો તો પછી તો આપણી પાસે ઇક્વેશન છે જ કયું ઇક્વેશન યુઝ કરવાનું છે તો r અંતરે એમ્પિયર મેક્સવેલ નિયમ યુઝ કરતા તો નિયમ મુજબ કયું આવે તો b into 2 pi r b into 2 pi r is equal to mu0 into id બસ ટોટલ ડિટેલ મૂકતા જઈએ તો અહીંયાથી હું સાબિત કરું તો b બરાબર કેટલા આવશે આના ઉપરથી mu0 id upon 2 pi r mu0 id upon 2 pi r તમે ડેટા મૂકતા જાઓ તો b બરાબર રિલેશન આવી જશે b is equal to mu0 એટલે mu0 upon 4 pi એટલે 2 * 10 ની -7 id 0.5 0.36 10 ની -6 અને r સ્મોલ r છે એટલે 1/2 એટલે 0.5 લખી દઈએ તો એ ચાલશે 0.5 કેન્સલ થઈ જશે તો ધેટ મીન્સ b બરાબર 72 ગુણ્યા કેટલી ઘાત આવે છે મને કહી દો
કેલ્ક્યુલેશન કરી લો. જો દાખલો સમજવા જેવો છે, થોડો લાંબો છે કેલ્ક્યુલેશનમાં, પણ આપણને વિવરણ મુજબ કેલ્ક્યુલેશન કરીએ તો કોઈ વાર નહીં લાગે. બરોબર, આ ઘાત ચેક કરી લેજો કેટલી આવે છે. મારી પાસે લખેલી નથી, કેલ્ક્યુલેશનમાં તમે મૂકી શકો છો. આખો દાખલો ફરી સમજાવું છું, સમજ રાખો. કેટલી ઘાત આવે ભાઈ? -15 અંદર થાય ને. ઓકે, ચલો હવે ક્લિયર. અહીંયા એકવાર રિવિઝન લઉં છું, શાંતિથી સમજો પેલા દાખલાને. 2 વાર જરૂર પડે 2 વાર રિવાઇઝ કરાઈશ, પણ આવડવો જોઈએ. પહેલા તો કેપેસિટરની ત્રિજ્યા આપી છે, એ આપી છે r' 1 મીટર. એ ત્યારે જ યુઝ કરવાની જ્યારે ટોટલ વિદ્યુત ક્ષેત્ર ફાઇન્ડ કરતા હોય, બાકી એને યુઝ નહીં લેવાનું. ગાઉસનો નિયમ યુઝ કરતા હોય ત્યારે જે તે પોઈન્ટનું ગાઉસિયન ક્ષેત્રફળ લેવાનું. સમજ હોવી જોઈએ. ગાઉસિયન પૃષ્ઠ યુઝ કરો, જે તે પોઈન્ટનું ગાઉસિયન ક્ષેત્રફળ લેવાનું. અને જ્યારે પણ આપણે રેડિયસ યુઝ કરીએ તો એનો વિદ્યુત ક્ષેત્ર, ટોટલ વિદ્યુત ક્ષેત્ર માટે એ મેથડ આવશે. જો અહીંયા r' 1 મીટર આપ્યો છે, કેપેસિટન્સ આપ્યું છે. અહીંયા જોવા જાઓ તો અવરોધ આપી દીધો છે, જે R અવરોધ છે, વોલ્ટેજ આપ્યા છે બેટરીનો. આ બધી કન્ડિશન આપી છે. આ જે તે પોઈન્ટ પર આપણે ફિલ્ડ ફાઇન્ડ કરવું છે, એ પોઈન્ટ સ્મોલ r જે આપ્યો છે એ 0.5 છે. આટલું કહી દીધું. હવે તમારે q બરાબર આ સૂત્ર છે CV1 - e⁻ t/RC. આ સ્ટેપ તમારી જોડે છે. હવે આના પરથી CV ની કિંમત લખીએ તો C અને V ની કિંમત, C ની કિંમત 10⁻9, V 2 થશે તો 2 × 10⁻9 સમથિંગ. સોરી, અહીંયા RC શોધ્યો છે મેં, તો R અને C બી જરૂર પડશે તો એ બી લખી દઈએ. R ની કિંમત છે 10�6. 1 મિનિટ ભાઈ, મેગા ઓહ્મ છે. ઓકે, 10�6. અને C ની કિંમત છે 10⁻10 -3 સેકન્ડ મળશે. અને ત્યારબાદ અહીંયા લખીએ C ની V ની કિંમત 2 × 1 - e⁻t/RC. ઉપર જાય એટલે પ્લસ ના થઈ જશે. આ સ્ટેપ આવ્યું. મેં તમને કહ્યું હતું એ પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર શોધો. E બરાબર σ/ε0. સિગ્મા ના બદલે q/a. હવે આમાં વિદ્યુત ક્ષેત્ર આવ્યું, ટોટલ એરિયા આવશે. ટોટલ એરિયા એટલે πr'², અને r' 1 છે. હવે 1 હોય એટલે 1 મૂકો તો આપણે 1 થઈ જશે. તો ટોટલમાં q/πε0 જ રહે. હવે q/πε0 તો આ ફિલ્ડ આવી ગયું. સ્મોલ r અંતરે ગાઉસિયન પૃષ્ઠ લઈ લો તો E × π સ્મોલ r². તો E તો આપણે q/πε0 અને π × સ્મોલ r², સ્મોલ r 1/2 છે. તો અહીંયા તમે π કેન્સલ કરી નાખો તો q/4ε0 આવી ગયો. આ ફ્લક્સ આવી ગયો. હવે id નું સૂત્ર ε0 dφ/dt. તો આપણે ε0 એમના એમ રાખ્યા, 1/4πε0 બહાર કાઢ્યા, φ ના અહીંયા dq/dt લખી દીધા. ઓકે, તો હવે id બરાબર ચેક કરીએ. જો dq/dt કરવા હોય તો q કેન્સલ કર્યા, 1/4 રાખ્યા. તો q ની વેલ્યુ કેટલી છે? 2 × 10⁻9. એ અહીંયા બહાર કાઢ નાખી અને અહીંયા dq/dt રહેશે. એમાં આ સ્ટેપ આવી જશે. 1 નું વિકલન 0 થાય અને e⁻t × 10⁻3 છે. તો એ પદ તો એમના એમ જ રહેશે, પણ એનો સહગુણક બહાર આવી જશે, -10⁻3. તો માઇનસ માઇનસ પ્લસ કરી દેશે અને 10⁻3 અહીંયા જોડાય એટલે 10⁻6 થઈ જાય. 1/2 તો એમના એમ છે અને e⁻t × 10⁻3 રહેશે. હવે t બરાબર કેટલો સમય લેવાનો? તો આપણે id નું ઇક્વેશન આવી ગયું ને. હવે t બરાબર કેટલો ટાઈમ લઈશું? તો t બરાબર 10⁻3 લેવાનો છે. હવે હું અહીંયા 10⁻3 લખું તો e⁻−1 થઈ જાય. તો આપણા માટે 1/2 10⁻6 e⁻−1. e⁻−1 0.36 છે. બસ એ લખી કાઢો. એકવાર અહીંયા પૂરું થાય એટલે r અંતરે મેક્સવેલ એમ્પિયરન લૂપ યુઝ કરો આ પોઈન્ટ પર. તો b × 2πr બરાબર μ0 id. હવે તમારે બસ b ની કિંમતને સબ્જેક્ટ બનાવી દો, μ0 id/2πr. બસ ડેટા મૂકતા જાઓ એક પછી એક. μ0/2π એટલે 2 × 10⁻7, id 0.5, 0.36 અને 10⁻2. અને અહીંયા r આવશે, r ની વેલ્યુ 0.5 છે. બસ આના ઉપરથી 72 × 10⁻15 ટેસ્લા આવે.